કર્મચારીઓ સહિત વિવિધ કર્મચારીઓ અને અધિકારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। પગાર વધારા સહિતની વિવિધ માંગણી લઈને કર્મચારીઓ મનપા કચેરી સામે ધરણા યોજ્યા। કમિશનર તથા મેયરને આવેદન આપ્યું છે। કર્મચારીઓનું કહેવું છે કે હાલનું વેતન મોંઘવારીની સરખામણી ઓછું હોવાથી પરિવારનું ભરણપોષણ મુશ્કેલ છે। ભરતી પ્રક્રિયામાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓને અનુભવ અને લાયકાતના આધારે પ્રાધાન્ય આપવાની માંગ કરાઈ રહી છે। સાથે જ કમિશનરના કથિત મનસ્વી વર્તનનો વિરોધ કરાયો। માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। ફિલ્ડ વર્કના કર્મચારીઓને આટલા ચોમાસ ભારે વરસાદમાં જે કામગીરી કરી એ દરમિયાન બી હેરાન કરવામાં આવે છે। સામાન્ય સંજોગોમાં હેરાન કરવામાં આવે છે। એટલે માનસિક હેરાનગતિના લીધે ફિલ્ડ વર્ક કર્મચારીઓના સમર્થનમાં તમામ સ્ટાફ હડતાલ પર આવશ્યક સેવા સિવાયના તમામ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરેલ છે। માન્ય કમિશનર શ્રી દ્વારા એમ કે ખરાબ વર્તન કરે અમારી સાથે કરેલ હોવાનું એવું આવેદનપત્ર જણાવેલ છે। તો આ બાબતે અમે માન્ય મેયર શ્રી, માન્ય કમિશનર સાહેબનું અને સમગ્ર ટીમનું અમે ધ્યાન દોરીશું અને જે કંઈ ઘટતું ઝડપથી થાય એ રીતના પ્રયત્ન કરીશું। પણ મેં જાણ્યું છે કે એમની જે રજૂઆતો છે એ તદ્દન ગેરવાજબી છે। કોઈ કર્મચારીને આપણે કાયમી કરી શકીએ નહીં। આ તંત્રને બાંધ લેવાનો એક પ્રયાસ છે। સાહેબ, આ હડતાલને સમેટવા માટે આપના દ્વારા શું પ્રયત્નો થશે? અમારા બધા જ કાયદેસરના કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદમાં